असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ऑडियो बुक लेजेंडમાં આપ સૌનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિએ ધર્મની ગાદી પર બિરાજમાન થયા બાદ યમપુરી ખાલી કરાવી નારકી જીવોનો ઉદ્ધાર કરેલો હતો, તે પ્રમાણે બીજા અવતારોએ પણ એ કાર્ય કરેલું હતું। આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું। સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક મુમુક્ષુ ભક્તો એવું કહેતા ફરે છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ધર્મની ગાદીની ઉપર બિરાજમાન થયા ત્યારે એઓએ પોતાના શિષ્ય સ્વરૂપાનંદ સ્વામીને કહી યમપુરીમાં જઈ સ્વામિનારાયણ નામનો ઉદ્ઘોષ કરી યમપુરી ખાલી કરાવી નારકી જીવોનો ઉદ્ધાર કરેલો હતો। અને આવું કાર્ય પૂર્વે કોઈ અવતારમાં એઓએ કરેલું ન હતું। આ પ્રમાણે કહી એઓ બધા ભગવાન શ્રી હરિની આળકત રીતે શ્રેષ્ઠતા બતાવી બીજા અવતારોની કનિષ્ઠતા બતાવવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ એ શાસ્ત્ર જ્ઞાન શૂન્ય લોકોને ખબર નથી કે પૂર્વે થયેલા અવતારોએ પણ પોતાના અવતાર કાળ દરમિયાન યમપુરી ખાલી કરાવી નારકી જીવોનો ઉદ્ધાર કર્યો। શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 45મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણનું એક ચરિત્ર આવે છે। વાત એવી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ ઉજ્જૈનમાં રહેલા શાંડીપની ઋષિના આશ્રમમાં વિદ્યા અધ્યયન કરવા માટે જાય છે। વિદ્યા અધ્યયન કર્યા બાદ એઓ પોતાના ગુરુજીને કહે છે કે આપ અમારી પાસે ગુરુ દક્ષિણા માંગો। ત્યારે ગુરુજી કહે છે કે એક વખત અમે પ્રભાસ ક્ષેત્રમાં સ્નાન કરવા ગયા હતા, ત્યારે અમારો પુત્ર સમુદ્રમાં ડૂબી ગયો હતો, તો એ પુત્રને આપ પાછો લાવી આપો। ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી પ્રભાસ ક્ષેત્રમાં જાય છે અને સમુદ્રના કિનારે આવી બેસે છે। સમુદ્રને ખબર પડે છે એટલે સમુદ્ર મૂર્તિમાન થઈને ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીની પાસે આવે છે। સમુદ્ર પોતાની પાસે આવ્યો એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી સમુદ્રને કહે છે કે અમારા ગુરુ જ્યારે અહીં સ્નાન કરવા માટે આવેલા હતા ત્યારે એમનો પુત્ર તમારી અંદર ડૂબી ગયો છે, તો એ પુત્રને આપ પાછો લાવી આપો। ત્યારે સમુદ્ર કહે છે કે પ્રભુ, મારા ગર્ભની અંદર એક પાંચજાન્ય નામનો અસુર છે, એ અસુર જ તમારા ગુરુ પુત્રને લઈને મારા ગર્ભની અંદર જતો રહ્યો હશે, માટે તમે એ પાંચજાન્ય શંખને મોતને ઘાટ ઉતારી એની પાસેથી તમારા ગુરુ પુત્રને લઈ આવો। આ પ્રમાણે જ્યારે સમુદ્ર દેવે કહ્યું એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી સમુદ્રમાં પ્રવેશ કરે છે અને પાંચજાન્ય શંખને મોતને ઘાટ ઉતારી દે છે। પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ જુએ છે કે પાંચજાન્ય અસુરની પાસે તો અમારો ગુરુ પુત્ર નથી। પાંચજાન્યને મારી ભગવાન શ્રી કૃષ્ણ એના ઉદરમાં રહેલા પાંચજાન્ય શંખને લઈને
સમુદ્રના કિનારા પર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી મનોમન વિચારે છે કે આ દૈત્યના ઉદરની અંદર તો અમારો ગુરુપુત્ર છે નહીં. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ પાંચજાન્ય શંખ લઈને રથમાં બિરાજમાન થાય છે અને ત્યાંથી એ સંયમિની પુરી અર્થાત કે યમપુરીની અંદર જાય છે. અને ત્યાં જઈને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ શંખનાદ કરે છે. અને જેવો શંખનાદ કરે છે અને એ શંખનાદ યમરાજને સંભળાય છે એટલે એ પોતાના સમસ્ત કાર્યોને એક બાજુ મૂકી ભગવાન શ્રી કૃષ્ણની પાસે ઉપસ્થિત થઈ જાય છે. જગત કારણ ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીને પોતાને ત્યાં આવેલા જોઈ યમરાજ સર્વપ્રથમ તો ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે અને પછી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પ્રભુ અમારે માટે શી આજ્ઞા છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યમરાજ, અહીં પોતાના કર્મબંધન અનુસાર અમારા ગુરુપુત્રને લાવવામાં આવ્યો છે. તમે મારી આજ્ઞા સ્વીકાર કરી તેના કર્મો પર ધ્યાન ન આપી તેને અમારી પાસે લઈ આવો. ભગવાનની વાત, ભગવાનની આજ્ઞા શ્રવણ કરી યમરાજ પોતાની નગરીમાં આવે છે અને નરકના કુંડની અંદર પડેલા ભગવાન શ્રી કૃષ્ણના ગુરુપુત્રને લાવી ભગવાન શ્રી કૃષ્ણને સોંપણી કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ એને લઈને પુનઃ ઉજ્જૈનની પુરી પધારે છે અને ત્યાં આવી ગુરુ શાંડીપનીને એમનો બાળક જે છે એ સુપ્રત કરે છે અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ પુનઃ મથુરા આવે છે. ભક્તો, સ્કંદ પુરાણની અંદર અવંત્ય ખંડની અંદર અવંત્ય ક્ષેત્ર મહાત્મયની અંદર આ કથા જે છે એ જોવા મળે છે અને ભાગવતમાં પણ આ કથા જોવા મળે છે. પરંતુ સ્કંદ પુરાણની અંદર આ કથા જે છે વિસ્તારથી લખેલી છે અને ત્યાં તો એવું પણ લખેલું છે કે નરકની અંદર જેટલા પણ પ્રાણી નારકીય યોની ભોગવતા હતા તે બધા જ ભગવાન શ્રી કૃષ્ણના અંગને સ્પર્શ કરીને જે વાયુ વાતો હતો એ વાયુ એ બધા જ નારકી જીવાત્માઓને સ્પર્શ થયો અને બધા જ જીવાત્મા જે છે એ તત્કાલ ચતુર્ભુજ રૂપ ધારણ કરી ભગવાનના ધામની અંદર ગયા હતા. આ વાત લખેલી છે ભક્તો. ભગવાન શ્રી કૃષ્ણના સ્પર્શ કરેલા વાયુના સ્પર્શથી અથવા તો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માત્રથી એ બધા જ જીવાત્માઓના પાપ જે છે એ તત્કાલ સમાપ્ત થઈ જાય છે. અને બધા જ લોકો પવિત્ર થઈ ભગવાનના ધામમાં જાય છે. ભક્તો, જે પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાને આ નરકના કુંડ ખાલી કરેલા હતા તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ઉદ્ધવ સંપ્રદાયની ગાદીની ઉપર બિરાજમાન થયા ત્યારે એમણે પણ યમાલય જે છે એ ખાલી કરાવેલું હતું. ભગવાન શ્રી કૃષ્ણના એક સંત જેમનું નામ હતું સ્વરૂપાનંદ સ્વામી, એમને ભગવાન સમાધિ કરી યમાલયની અંદર જવા માટે આજ્ઞા કરે છે. કારણ શું હતું?
કે આજે ધર્મની ગાદીની ઉપર સાક્ષાત પુરુષોત્તમ નારાયણ બિરાજમાન થયા છે અને ધર્મની ગાદીની ઉપર એ પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન થયા છે એટલે જે પ્રમાણે લૌકિકની અંદર કોઈક રાજા રાજ્યાસીન થાય ત્યારે બંદીખાનાની અંદર રહેલા કેદીઓને છોડી મૂકવામાં આવે છે, તે જ પ્રમાણે આજે ધર્મની ગાદીની ઉપર બિરાજમાન થયેલા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે પોતાના એક સંત સ્વરૂપાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે ઊભા થાઓ અને જમપુરીમાં જાઓ અને ત્યાં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિના નામનો ઘોષ કરો અને બધા જ યમાલયની અંદર રહેતા નારકી જીવોને તમે મુક્ત કરો. અને જ્યાં સ્વરૂપાનંદ સ્વામીને આજ્ઞા થાય છે ત્યાં જ એવો નરકમાં જાય છે અને ત્યાં જઈ સ્વામિનારાયણ નામનો એક ઘોષ કરે છે તો બધા જ નારકી જીવ જે છે એ ચતુર્ભુજ રૂપ ધારણ કરીને ભગવત ધામ જતા રહે છે. બંને અવતારોની અંદર આ લીલા જે છે થયેલી છે. કૃષ્ણ અવતારની અંદર જે જમપુરી ખાલી કરાવી એ પાછી ભરાઈ પણ ગઈ હતી અને ભગવાન સ્વામિનારાયણે જે જમપુરી ખાલી કરાવી એ પાછી અત્યારે ભરાઈ પણ ગઈ છે. કારણ કે જીવાત્માઓ એટલા પાપ કરતા હોય છે કે એને લઈને એને એના પાપની સજા ભોગવવા માટે યમાલયની અંદર જવું જ પડતું હોય છે. આ પ્રમાણે કૃષ્ણ અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે યમપુરી ખાલી કરાવેલી હતી તેનું પ્રમાણ સ્કંદ પુરાણ અવંતી મહાત્મયમાં જોવા મળે છે. અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે ધર્મની ગાદીની ઉપર બિરાજમાન થયા ત્યારે તેઓએ પોતાના શિષ્ય સ્વરૂપાનંદ સ્વામીને મોકલી યમાલયને ખાલી કરાવી ત્યાં રહેલા જીવાત્માઓનો ઉદ્ધાર કરેલો હતો. એનું વર્ણન સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા હરિલીલામૃતમની અંદર જોવા મળે છે. આ પ્રમાણે આ બે અવતારની અંદર ભગવાન શ્રી હરિએ યમાલય ખાલી કરાવી નારકી જીવોનો ઉદ્ધાર કરેલો હતો. હવે આપણે રામા અવતારની વાત કરીએ તો રામા અવતારની અંદર પણ ભગવાન શ્રી રામે પોતાના અવતાર કાળ દરમિયાન યમાલય ખાલી કરાવી નારકી જીવોનો ઉદ્ધાર કરેલો હતો, જેનું વર્ણન ભૂષંડી રામાયણની અંદર જોવા મળે છે. આ ભૂષંડી રામાયણ વાલ્મીકી રામાયણ કરતા પણ પ્રાચીન છે અને જેના કરતા સાક્ષાત બ્રહ્મદેવ છે અને બ્રહ્મદેવે આ ભૂષંડી રામાયણનો ઉપદેશ ભૂષંડીજીને કરેલો હતો. એટલે માટે એ જગતમાં ભૂષંડી રામાયણ તરીકે વિખ્યાત થયું હતું. આ આખું રામાયણ સંસ્કૃતમાં છે અને એનું હિન્દી અનુવાદ હમણાં મથુરા સ્થિત સીતારામ પુસ્તકાલયમાંથી પ્રકાશિત થયું છે. તો આ ભૂષંડી રામાયણના પૂર્વખંડ અધ્યાય 98માં એક કથા આવે છે. કથા એવી છે કે ભગવાન શ્રી રામ જ્યારે યુવરાજ હતા તે સમયની વાત હતી. એક દિવસ ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન હતા ત્યારે એક બ્રાહ્મણ દોડતો દોડતો ભગવાન શ્રી રામની પાસે આવે છે અને એને કહે છે કે પ્રભુ, એક વાઘ મારી હોમ ધેનુને અર્થાત કે ગાયને ઉઠાવીને લઈ ગયો છે, તો કૃપા કરી આપ અમને અમારી ગાય પાછી લાવી આપો, કારણ કે આના દ્વારા અમારા નિત્ય કર્મ સંપાદિત થાય છે. આ પ્રમાણે જ્યારે પેલા બ્રાહ્મણે કહ્યું એટલે ભગવાન શ્રી રામ લક્ષ્મણજીને આજ્ઞા કરે છે અને લક્ષ્મણજી એ વાઘની પછાડી જાય છે અને વાઘને મોતને ઘાટ ઉતારી દે છે. પરંતુ લક્ષ્મણજી જુએ છે તો એ વાઘે એ ગાયને મારી નાખેલી હતી. લક્ષ્મણજી ભગવાન શ્રી રામની પાસે આવે છે અને એમને કહે છે કે પ્રભુ, ગાય તો વાઘે મારી નાખેલી છે. ત્યારે પેલો બ્રાહ્મણ ખૂબ કલ્પાન કરે છે અને ભગવાન શ્રી રામને કહે છે કે પ્રભુ,
મને મારી ગાય લાવી આપો. ભગવાન શ્રી રામ કહે છે કે એના બદલામાં હું તને આવી લાખો ગાય આપું. ત્યારે પેલો બ્રાહ્મણ કહે છે કે પ્રભુ, મારે એ લાખો ગાયોનું કામ નથી, મારે તો મારી હોમ દેવી જોઈએ છે. આ પ્રમાણે જ્યારે બ્રાહ્મણ જીદ પર અડી રહ્યો એટલે ભગવાન શ્રી રામ લક્ષ્મણજીને લઈને સર્વપ્રથમ સંયમીની પુરી એટલે કે યમાલયમાં જાય છે. યમરાજે જોયું કે અમારા આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ આવેલા છે. એઓ પોતાના અનુચરોની સાથે ભગવાન શ્રી રામની આગવાની કરે છે. એઓને પોતાના મહેલમાં લાવે છે, સિંહાસન પર બિરાજમાન કરે છે, પાદ્ય છે, અર્ઘ્ય છે ઇત્યાદિ અર્પણ કરી એમની પૂજા કરે છે અને એમની સ્તુતિ કરે છે. તે સમયે એ સંયમીની પુરીમાં રહેલા નારકી જીવો ભગવાન શ્રી રામના દર્શન કરે છે ને, ત્યાં જ બધા દિવ્ય દેહ ધારણ કરીને ભગવાનના ધામમાં ચાલ્યા જાય છે અને નરકના બધા જ કુંડો ખાલી થઈ જાય છે. ભગવાન શ્રી રામ યમરાજને કહે છે કે એક બ્રાહ્મણની હોમ ધેનુને એક વાઘે મારી નાખેલી હતી, માટે એ જો યમાલયમાં આવી હોય તો કૃપા કરીને એ અમને પરત કરો. ભગવાન શ્રી રામની વાત સાંભળી યમરાજ કહે છે કે પ્રભુ, અયોધ્યાની અંદર જે પણ કોઈક વ્યક્તિ કે પશુ પક્ષી મૃત્યુ પામે એ સીધા ગોલોક ધામની અંદર જ જાય છે, એ યમાલયની અંદર ક્યારેય પણ નથી આવતું. આપ સર્વજ્ઞ છો, બધું જાણો છો, છતાં પણ અમને પૂછો છો. આ પ્રમાણે જ્યારે યમરાજે કહ્યું એટલે ભગવાન શ્રી રામ લક્ષ્મણજીને આજ્ઞા કરે છે અને કહે છે કે તમે અમારા ધામની અંદર જાઓ અને એ ગાયને પાછી લઈ આવો. ભગવાન શ્રી રામની આજ્ઞા થતા લક્ષ્મણજી ગોલોક ધામમાં જાય છે અને ગોલોક ધામમાં રહેલી પેલા બ્રાહ્મણની ગાયને પાછી લઈ ભગવાન શ્રી રામની પાસે આવે છે. ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ એ ગાયને લઈને પેલા બ્રાહ્મણની પાસે અયોધ્યામાં આવે છે અને એ ગાય એમને અર્પિત કરે. આ પ્રમાણે આ કથાની અંદર સ્પષ્ટ રૂપે એવો ઉલ્લેખ છે કે ભગવાન શ્રી રામ જ્યારે યમાલયની અંદર ગયા ત્યારે ભગવાન શ્રી રામના દર્શન કરવાથી બધા જ નારકીય જીવો દિવ્ય દેહ ધારણ કરી ભગવાનના ધામમાં છે. આ પ્રમાણે કૃષ્ણ અવતારમાં, શ્રી હરિ અવતારમાં તથા રામા અવતારમાં પણ ભગવાન શ્રી રામે યમાલયને ખાલી કરાવેલી. એટલે કેટલાક લોકો એવું કહે છે કે ભગવાન શ્રી હરિ એક જ એવા હતા કે જેઓએ પોતાના અવતાર કાળ દરમિયાન યમપુરી ખાલી કરાવેલી હતી. એઓએ અમે જે શાસ્ત્રો બતાવેલા છે એ શાસ્ત્રોનું અવલોકન કરવાની જરૂર છે, કારણ કે એની અંદર સ્પષ્ટ રૂપે એવો ઉલ્લેખ છે કે કૃષ્ણ અવતારમાં તથા રામા અવતારમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામે યમાલય ખાલી કરાવી લીધેલી. ભગવાન શ્રી કૃષ્ણના શ્રી અંગના સ્પર્શથી જે વાયુ વહેતો હતો એ વાયુ પેલા નારકી જીવોને સ્પર્શ થાય છે, ત્યાં જ એઓનો ઉદ્ધાર થઈ ગયો હતો. એવું સ્કંદ પુરાણ આવંત્ય મહાત્મ્યમાં લખેલું છે. અને રામા અવતારમાં ભગવાન શ્રી રામના દર્શન કરવાથી નારકીય જીવનો ઉદ્ધાર થઈ ગયો હતો એવું ભૂષણની રામાયણમાં પૂર્વખંડમાં અધ્યાય 93માં લખેલું છે. માટે ભક્તો, ભગવાન શ્રી હરિએ જે પ્રમાણે યમાલય ખાલી કરાવેલી હતી તે જ પ્રમાણે ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ યમાલય ખાલી કરાવેલી. આ પ્રમાણે ભક્તો શાસ્ત્રની અંદર આ વાતનો ઉલ્લેખ. આટલું કહીને હું મારી આ ઓડિયો બુકને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.